શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 7મો દક્ષ દ્વારા યજ્ઞ સંપન્ન। મૈત્રેય ઋષિ બોલ્યા, હે મહાબાહુ વિદુર, આ પ્રમાણે બ્રહ્માજીના વચનોથી સાંત્વન પામીને તેમની વિનંતીના જવાબમાં શિવજીએ નીચે પ્રમાણે કહ્યું। શંકર ભગવાને કહ્યું, હે મારા પ્રિય પિતા બ્રહ્માજી, દેવો દ્વારા થયેલા અપરાધોને હું લક્ષમાં લેતો નથી અને તેમને સુધારવા માટે જ મેં તેમને શિક્ષા કરી છે। શિક્ષા કરવાના બે પ્રકાર છે, વિજેતા શત્રુને શિક્ષા કરે તે એક પ્રકાર અને એક પિતા તેના પુત્રને શિક્ષા કરે તે બીજો પ્રકાર। શિવજી સ્વભાવે વૈષ્ણવ છે, મહાભક્ત છે અને આ સંબંધે તેમનું નામ આશુતોષ છે। તેઓ સદા સંતુષ્ટ હોય છે અને તેથી તેમનો ક્રોધ શત્રુ જેવો હોતો નથી, બલકે હંમેશા જીવ માત્રનું કલ્યાણ ઈચ્છે છે। જ્યારે જ્યારે કોઈ મનુષ્યને તેઓ સજા કરે છે ત્યારે પિતાએ પુત્રને કરેલી શિક્ષા જેવી તેમની સજા હોય છે। શંકર ભગવાને વળી કહ્યું, દક્ષનું માથું બળીને ભસ્મ થયું હોવાથી તેને બકરાનું માથું મળશે। જે તેઓ મારો યજ્ઞ ભાગ આપવા માટે સંમત થયા છે તે બધા સાજા થઈ જશે। ઉષા દેવને ચાવવા માટેના તેના શિષ્યો પર અવલંબન થવું પડતું હતું, નહીં તો તેના ચણાના લોટની કણક ગળે ઉતારવી પડે। આમ તેની સજા ચાલુ રહી। પોતાના દાંત બતાવીને તેણે શિવજીનો ઉપવાસ કરેલો, તેથી ખાવા માટે તેને પોતાના દાંતનો ઉપયોગ કરી શકવાનો ન હતો। દક્ષના મોટા સમર્થક ભૃગુ મુનિને બકરાના માથાની દાઢી આપવામાં આવી હતી કે જે માથું દક્ષને પોતાના માથાને બદલે પ્રાપ્ત થયું હતું। દક્ષના માથાની અદલા બદલી પરથી જણાય છે કે સઘળી બૌદ્ધિક ક્રિયાનું કારણ મગજ જ છે। દક્ષના માથાના સ્થાને બકરાનું માથું મૂકવામાં આવ્યું હોવા છતાં દક્ષ પોતાની જેમ જ પોતે વર્ત્યો હતો। આનું તારતમ્ય એ જ છે કે વ્યક્તિગત આત્માની વિશિષ્ટ ચેતના જ કાર્ય કરે છે, મગજ તો એક સાધન છે। વાસ્તવિક બુદ્ધિ, મન અને ચેતના એ તો વિશિષ્ટ વ્યક્તિગત આત્માના અંશ છે। બુદ્ધિયુક્ત ક્રિયા કરનાર તો અમુક જીવાત્માની ચેતના જ હોય છે। કૃષ્ણ ભાવનામૃતનું સમગ્ર આંદોલન ચેતનાના શુદ્ધિકરણ માટે છે। જો તે પોતાની ચેતના ભૌતિકતામાંથી કૃષ્ણ તરફ લઈ જાય તો તેનું જીવન સફળ થાય છે। મહર્ષિ મૈત્રેયે કહ્યું કે હે પ્રિય વિદુર, વરદાન આપનારાઓમાં જે શ્રેષ્ઠ છે એવા શંકર ભગવાનના વચનો સાંભળી જે પુરુષો ત્યાં ઉપસ્થિત થયા છે તે બધાને અંતરાત્મામાં ઘણો પરિતોષ થયો હતો। તેઓ સિદ્ધ પ્રસન્ન થનારા અને સિદ્ધ કોશી છે। તેઓ સદા સિદ્ધ પ્રસન્ન થયા હોવાથી વિચાર્યા વગર ભોળા ભાવે તેમના ભક્તોને વરદાન આપી દેવા હોવાથી તેઓ શ્રેષ્ઠ વરદાતા કહેવાય છે। અલબત્ત કેટલીક વાર એવું બને છે કે શંકર ભગવાન આધ્યાત્મિક જીવનમાં પણ સર્વોત્તમ વરદાતા પુરવાર થયા છે। એમ કહેવાય છે કે એકવાર એક નિર્ધન બ્રાહ્મણ વરદાન પ્રાપ્ત કરવા શિવજીની ઉપાસના કરતો હતો અને શિવજીએ તે ભક્તને સનાતન ગોસ્વામી પાસે જવાની સલાહ આપી। ભક્ત તો ગયા સનાતન ગોસ્વામી પાસે અને કહ્યું, શિવજીના કહેવાથી હું ઉત્તમ વરદાન પામવા તમારી પાસે આવ્યો છું। સનાતન ગોસ્વામી એક પારસમણી હતા અને તેઓ કચરાની ટોપલીમાં રાખતા હતા। ગરીબ બ્રાહ્મણની વિનંતી સાંભળીને સનાતન ગોસ્વામીએ તે પારસમણી તેમને આપી દીધો અને તે મેળવી બ્રાહ્મણ ઘણો રાજી થયો। હવે તો માત્ર લોઢાને તેનાથી સ્પર્શ કરીને પોતે જોઈએ તેટલું સોનું મેળવવા લાગ્યો। પરંતુ સનાતન ગોસ્વામી પાસે જઈ આવ્યા બાદ તેના મનમાં વિચાર આવ્યો, જો પારસમણી સર્વોત્તમ વરદાન હોય તો તે સનાતન ગોસ્વામીએ તેને કચરામાં શા માટે રાખ્યો હશે? તેથી તે પાછો તેમની પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, જો આ સર્વશ્રેષ્ઠ વરદાન હોય તો આપે કચરામાંથી શા માટે કાઢીને આપ્યો? ત્યારે સનાતન ગોસ્વામીએ તેને જણાવ્યું, ખરેખર તો આ
સર્વશ્રેષ્ઠ વરદાન નથી, પરંતુ શું મારી પાસેથી સર્વોત્તમ વરદાન લેવા માટે તમે તૈયાર છો? બ્રાહ્મણ બોલ્યો, હા પ્રભુ, ઉત્તમ વરદાન સારું જ શિવજીએ મને આપની પાસે મોકલ્યો છે. ત્યારે ગોસ્વામીજીએ તેને નજીકમાં આવેલા નદીમાં પારસમણી ફેંકીને પાછા આવવાનું કહ્યું. બ્રાહ્મણે તેમ કર્યું, અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે સનાતન ગોસ્વામીએ તેને હરે કૃષ્ણ મહામંત્રની દીક્ષા આપી. ત્યાર પછી મહર્ષિઓમાં મુખ્ય એવા ભૃગુમુનિએ શિવજીને યજ્ઞ સ્થાને પધારવા આમંત્રણ આપ્યું. એ જ રીતે ઋષિઓ શિવજી તથા બ્રહ્માજી સાથે બધા દેવો ત્યાં મહાન યજ્ઞ કરવામાં આવી રહ્યો હતો ત્યાં ગયા. રાજા દક્ષે યોજેલા સમગ્ર યજ્ઞ શિવજીના દ્વારા વિધ્વંસ થયો હતો. તેથી બ્રહ્માજી તથા મહર્ષિઓ સાથે બધા દેવોએ શિવને આવવા અને યજ્ઞાગ્નિને નવેસરથી સ્થાપના માટે ખાસ વિનંતી કરી હતી. શિવજીની સૂચના અનુસાર બધું કર્યા પછી દક્ષના ધડ સાથે યજ્ઞમાં બલિ તરીકે આપવાનું પશુનું માથું સાંધવામાં આવ્યું. આ વેળા બધા દેવો અને મહર્ષિઓએ શિવજી ગુસ્સે ન થાય તેની બહુ કાળજી રાખી રહ્યા હતા. તેથી તેમણે જેમ કહ્યું તે બધું કરવામાં આવ્યું. અહીં ખાસ કહ્યું છે કે દક્ષને શરીરને બકરાનું માથું જોડાવવામાં આવ્યું હતું. રાજા દક્ષના ધડ પર જ્યારે અને જેવું પશુનું માથું ચોંટાડવામાં આવ્યું ત્યારે તરત જ દક્ષ ભાનમાં આવ્યો, અને તે જેવો ઊંઘમાંથી જાગ્યો કે તરત જ શિવજીને તેણે પોતાની સામે ઊભા રહેલા જોયા. અહીં આપેલું ઉદાહરણ એ છે કે દક્ષ જાણે કે ગાઢ નિંદ્રામાંથી જાગ્યો હોય. ઊંઘમાંથી જાગ્યા પછી માણસને તેના કરવાના કર્તવ્યોની તરત યાદ આવે છે. દક્ષનો વધ થયો હતો અને તેનું માથું બળીને ભસ્મ કરવામાં આવ્યું હતું. તેનું શરીર નિર્જીવ થઈને પડ્યું હતું, પરંતુ ભગવાન શિવજીની કૃપાથી જ્યારે બકરાનું માથું તેને જળ સાથે જોડાવવામાં આવ્યું હતું ત્યારે તરત જ દક્ષ ફરીથી સચેતન થયો, અને આ દર્શાવે છે કે ચેતના પણ વ્યક્તિગત છે. દક્ષે જ્યારે બકરાનું માથું ગ્રહણ કર્યું ત્યારે ખરેખર તો તેણે બીજું શરીર ગ્રહણ કર્યું હતું, પરંતુ ચેતના વ્યક્તિગત હોવાને કારણે તેની શારીરિક દશા બદલાઈ ગઈ હતી, છતાં ચેતના તો એ જ રહી હતી. એ રીતે ચેતનાના વિકાસ સાથે શારીરિક રચનાને કશો સંબંધ નથી. આત્માના સ્થળાંતર સાથે ચેતનાનું વહન થાય છે. ભગવાનની ગોઠવણી એવી ચોકસાઈભરી છે કે તે મનુષ્યની ચેતના કૃષ્ણ ચેતનામાં બદલાઈ જાય તો તે નવા જન્મમાં તેનો બીજો પ્રકારનો દેહ મળે તોય તે કૃષ્ણનો ભક્ત થાય છે. શિવજી સાથી શુભંકર કહેવાય છે તેનું અહીંયા ઉદાહરણ જોવા મળે છે. શિવજીનો દ્વેષ કરવાથી રાજા દક્ષ પ્રદૂષિત થયો હતો, તેમ છતાં થોડા પ્રેમ ભાવે અને ભક્તિ ભાવે તેમના દર્શન કરવાથી તેના હૃદયની મલિનતા ધોવાઈ ગઈ હતી. ચોમાસામાં જળાશયો મલિન તથા કાદવવાળા થઈ જાય છે, પરંતુ શરદ ઋતુનો વરસાદ વરસે કે તરત જ તેમનું પાણી નિર્મળ અને પારદર્શક થઈ જાય છે. તે પ્રમાણે શિવજીની ખોટી નિંદા કરવાને કારણે દક્ષનું હૃદય અશુદ્ધ થયેલું હતું, અને તે કારણે તેને સજા પણ થઈ હતી. છતાં હવે તે સચેત થયો હતો, અને પૂજ્ય ભાવે તથા આદરપૂર્વક શિવજીના દર્શન કરવાથી તે તરત જ શુદ્ધ બન્યો હતો. રાજા દક્ષ શંકર ભગવાનની સ્તુતિ કરવા ઈચ્છતો હતો, પરંતુ પોતાની દીકરી સતીના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુની યાદ આવની સાથે જ તેની આંખમાંથી આંસુ આવી ગયા, અને શોક વિહ્વળ થવાથી તે કશું જ બોલી શક્યો નહીં. આ વખતે પ્રેમ અને સ્નેહથી વિહ્વળ થયેલા રાજા દક્ષને સાચી સૂઝબૂઝ પ્રાપ્ત થઈ હતી. ઘણા પ્રયાસપૂર્વક તેણે પોતાના મનને શાંત કર્યું, લાગણીઓને રોકી અને શુદ્ધ ભાવનાયુક્ત થઈને શંકર ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. રાજા દક્ષે કહ્યું કે હે પ્રિય શિવજી, મેં તમારો મોટો અપરાધ કર્યો છે, પરંતુ આપ એવા દયાળુ છો
કે મારા પ્રત્યેની આપની કૃપા સંકેલી લેવાને બદલે આપે મને શિક્ષા કરી અને મારી ઉપર મોટી કૃપા કરી. દક્ષ જોકે પરાજય પામ્યાની લાગણી અનુભવતો હતો, છતાં તે જાણતો હતો કે તેને થયેલી શિક્ષા તો ભગવાન શંકરનો મહાન અનુગ્રહ હતો. તેને યાદ આવ્યું કે શિવજી અને ભગવાન વિષ્ણુ બ્રાહ્મણોની કેટલીક વખત તો અયોગ્ય બ્રાહ્મણો હોય તો એ તેમની કદાપી ઉપેક્ષા કરતા નથી. તેનો જન્મ એક મહાન બ્રાહ્મણ પિતા બ્રહ્માજી દ્વારા થયો હતો, પરંતુ શિવજી સાથેનો તેનો વ્યવહાર બ્રાહ્મણોચિત ન હતો, માટે તેણે સ્વીકાર્યું કે પોતે પૂર્ણ બ્રાહ્મણ ન હતો, પરંતુ શિવજી અને વિષ્ણુ અપૂર્ણ બ્રાહ્મણો પ્રત્યે પણ સ્નેહભાવ રાખે છે. શંકર ભગવાને દક્ષને શિક્ષા કરી તે શત્રુને કરાય તેવી ન હતી, બલકે તેની સૂઝબૂઝ ઠેકાણે લાવવા માટે જ તેને સજા કરી હતી, જેથી તેણે પોતે ખોટું કર્યું છે તેનું તેને ભાન થઈ શકે. દક્ષ આ સમજી શક્યો અને તેને પોતાની સમેતના પતિત એવા બ્રાહ્મણો પ્રત્યે ભગવાન કૃષ્ણ તથા ભગવાન શિવની મહત્તમ કૃપા હોવા બાબતનો સ્વીકાર કર્યો. જોકે પોતે પતિત હતો, છતાં બ્રાહ્મણોનું કર્તવ્ય હોય તેમ યજ્ઞ કરવાનું તેનું વ્રત હતું. એથી તેણે શંકર ભગવાનની સ્તુતિ ગાવાનો પ્રારંભ કર્યો. હે મહાસમર્થ શિવજી, બ્રાહ્મણો વિદ્યા, તપ, વ્રત અને આત્મક સાક્ષાત્કાર કરતા રહે તે માટે બ્રહ્માજીએ પોતાના મુખમાંથી પ્રથમ તમારું જ સર્જન કર્યું હતું. વેદશાસ્ત્રો સહિત નીતિ નિયમોમાં પાલન કરનારા, મન તથા ઇન્દ્રિયોનો સંયમ કેળવવો એ સમાજમાં વસતા દરેક મનુષ્યનું વિશિષ્ટ કાર્ય છે. શંકર ભગવાન પશુપતિ કહેવાય છે, કારણ કે તેઓ જીવાત્માઓની વિકસેલી ચેતનામાં તેમનું રક્ષણ કરે છે. શંકર ભગવાન પશુઓની તથા આધ્યાત્મિક અર્થમાં બહુ આગળ નહીં વધેલા જીવોની રક્ષા કરવામાં હંમેશા રસ ધરાવે છે. શંકર ભગવાન પશુપતિ અથવા બ્રાહ્મણો તથા ઇતર જીવોના રક્ષક તરીકે જાણીતા છે. તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાથી વિરુદ્ધ હોય એવા બ્રાહ્મણોત્તર અથવા તો અસભ્ય મનુષ્યોનું તે રક્ષણ કરે છે. શંકર ભગવાનની ઉપેક્ષા કરી દક્ષે મહાન અપરાધ કર્યો હતો, તે કારણે દક્ષને શિક્ષા કરવી એ જ દક્ષ યજ્ઞના વિધ્વંસ પાછળનો શિવજીનો ઉદ્દેશ હતો. શંકર ભગવાનની શિક્ષા એક ગોવાળ છોકરો પોતાના પશુઓને બીવડાવવા માટે લાકડી રાખી શિક્ષા કરે તેના જેવી હતી. પશુઓને રક્ષણ આપવા એક લાકડીની જરૂર હોય છે, કારણ કે પશુઓ વિચારવાની કે સમજવાની શક્તિ ધરાવતા નથી. તેમના વિચારવાની તથા સમજવાની શક્તિ તો દંડાને વશ હોય છે. દંડો ન હોય તો તેઓ કયું કરતા નથી. પશુતુલ્ય મનુષ્યો સામે બળ વાપરવું જરૂરી છે, જ્યારે ઉન્નત થયેલા મનુષ્યોને વિવેક, બુદ્ધિ, તર્કથી અને શાસ્ત્રોના પ્રમાણથી સમજાવી શકાય છે. હું આપનો સંપૂર્ણ મહિમા જાણતો ન હતો. આને કારણે મેં ભર સભામાં આપની ઉપર તીક્ષ્ણ વચનો રૂપી બાણ ફેંક્યા, છતાં આપે તે તરફ ધ્યાન ના આપ્યું. આપની મેં અવજ્ઞા કરી હોવાને કારણે હું નરકમાં પતન પામી રહ્યો હતો, પરંતુ આપે મારી ઉપર અનુકંપા લાવી મને શિક્ષા કરી અને મને બચાવી લીધો. મને ક્ષમા આપવા મારા વચનોથી હું આપને સંતુષ્ટ કરી શકું એમ નથી, તેથી આપ નિજ અનુગ્રહથી જ પ્રસન્ન થાવ એવી મારી વિનંતી છે. જીવનમાં વિપન્નાવસ્થામાં આવી પડેલો ભક્ત આવી દશાને ભાગવત રૂપી હોવાનું માને છે, અને વાસ્તવમાં દક્ષે શિવજી વિરુદ્ધ કરેલા અપમાનભર્યા વચનો અને કાયમ નર્કમાં રાખવા માટે પૂરતા હતા, પરંતુ શિવજી તેમના પ્રત્યે કૃપામય હોવાથી તેને શિક્ષા કરી. રાજા દક્ષને એનું ભાન થયું અને શંકર ભગવાનના ઉદાર વ્યવહારથી ઉપકારવશ થઈ તે પોતાનો કૃતજ્ઞતાનો ભાવ દર્શાવવા માંગતો હતો.
દક્ષને સમજાયું કે શિવજીએ કરેલી શિક્ષા તો તેમની કરુણાની અભિવ્યક્તિ હતી. મારા પુનર્જન્મના દુષ્કર્મોને લીધે મને વધારે સજા થઈ શકતી હોત કે હું વધુ ભયંકર જીવન દશામાં મુકાયો હોત, પરંતુ ભગવાને મારી રક્ષા કરી છે અને આથી મને કર્મગતિના પ્રતીક રૂપે નામની જ થોડી શિક્ષા મળી છે. ભાગવત કૃપાનો આ વિચાર કરી ભક્ત હંમેશા વધુ ને વધુ ગંભીર થઈ પરમેશ્વરાધીન થાય છે. અને અજાવી તથાકથિત શિક્ષાથી વિચલિત થતો નથી. મૈત્રેય ઋષિ બોલ્યા, આ પ્રમાણે શંકર ભગવાને ક્ષમા કરવાથી તેમજ બ્રહ્માજીની આજ્ઞા મેળવવાથી રાજા દક્ષે બહુ વિદ્વાન મહર્ષિ ઋત્વિજો અને બીજાઓની સાથે યજ્ઞ કરવાનો પુનર્પ્રારંભ કર્યો. શિવજીના વીરભદ્ર આદિ અનુચરો ભક્તો વીર તરીકે પ્રસિદ્ધ છે અને તે ભૂત પિશાચ છે. તેમણે સમગ્ર યજ્ઞ ક્ષેત્રને તેમની હાજરી વડે પ્રદૂષિત કર્યું હતું. તેથી તેમણે પ્રથમ શુદ્ધિકરણ કરવાનું હતું. ગમે તે વસ્તુનું સમર્પણ અપવિત્ર દશામાં કરાય તો તેને સેવા અપરાધ કહેવાય છે. તેથી બધા જ મંદિરોમાં અર્ચના વિધિ કરનારા પૂજારીએ બહુ જ પવિત્ર રહેવું પડે. બધી વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ અને ખાદ્ય સામગ્રી પણ સ્વચ્છ તથા સઘળ રીતે તૈયાર કરવી જોઈએ. આ બધા નિયામક સિદ્ધાંતોનું ભક્તિ રસામૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે. અર્ચના સેવા કરતી વેળાએ 32 પ્રકારના અપરાધ થાય છે. માટે અપવિત્ર ન રહેવા મનુષ્યએ અત્યંત કાળજી રાખવી જરૂરી છે. સાધારણ રીતે જ્યારે કોઈ ધાર્મિક વિધિ થાય છે ત્યારે સ્નાન શુદ્ધિ માટે સૌથી પહેલા ઉચ્ચારણ કરવામાં આવે છે. મનુષ્ય બાહ્ય કે આંતરિક રીતે શુદ્ધ એવા અથવા અશુદ્ધ હોય તોય જો ભગવાન ના પવિત્ર નામનું કીર્તન અથવા તો કેવળ સ્મરણ કરે તો તે તત્કાળ શુદ્ધ થઈ જાય છે. શિવજીના અનુચરોથી યજ્ઞ ક્ષેત્ર ભ્રષ્ટ થયું હતું અને તેથી સમગ્ર ક્ષેત્રનું પવિત્રીકરણ કરવાનું હતું. જોકે શિવજી ઉપસ્થિત હતા અને તેઓ તો પોતે સર્વ શુભંકર છે, છતાં તે સ્થાનનું શુદ્ધિકરણ કરવું જરૂરી હતું, કારણ કે તેમના અનુચરો તે સ્થાનમાં ઘૂસી ગયા હતા. ત્યાં કેટલાય અનુચિત કૃત્યો તેમણે કર્યા હતા. બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાન શંકરના અનુયાયીઓએ સામાન્યતઃ અપવિત્ર હોય છે તેમ અહીં માન્ય રાખવામાં આવ્યું છે. તેઓ શારીરિક સ્વચ્છતા પણ રાખતા નથી. તેઓ નિયમિત રીતે સ્નાન કરતા નથી, લાંબા વાળ રાખે છે, ગાંજો પીએ છે. આવી સદાચાર વિહોણી આદતવાળા મનુષ્ય પણ ભૂત પિશાચ ગણાય છે. તેઓની યજ્ઞ મંડપની ઉપસ્થિતિને કારણે તેનું વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું અને આથી વિષ્ણુ કૃપાના અવગાહનનો નિર્દેશ કરનારી એવી ત્રિકપાલ આહુતિ દ્વારા તેને શુદ્ધ કરવું જરૂરી બન્યું હતું. ભગવાન વિષ્ણુ સર્વવ્યાપક છે. જે ભક્ત નીતિ નિયમોનું પાલન કરતો રહીને શુદ્ધ ધ્યાનયુક્ત થઈ સેવા તથા ભક્તિ ભાવે આવશ્યક મંત્રોનો જાપ કરે છે તે વિષ્ણુના દર્શન કરી શકે છે. ભગવાન શ્યામ સુંદર પોતે ભક્તો પ્રત્યે એવા દયાળુ છે. એટલે ગરુડ ઉપર બિરાજમાન થઈને ભગવાન નારાયણ ત્યાં આવ્યા. ભગવાન વિષ્ણુના દેહ પરના બધા અલંકારો સૂર્યોદય સમયના આરક્ત શુદ્ધ સુવર્ણ જેવા રંગના દેખાતા હતા. સમસ્ત વિશ્વ સૃષ્ટિનું રક્ષણ કરવા સવારે સૂર્ય જેમ ઉદયાચળ ઉપર આવે છે તેમ ભગવાન પ્રગટ થયા. 8 હાથો ભક્તોના રક્ષણ કાજે ધારણ કરેલા છે.
ચાર હાથમાં ચક્ર, ગદા, શંખ અને પદ્મ અને અસુરો તથા દુષ્ટને સજા કરવાના પ્રતીક માને છે, અને કમળ સુખ ભક્તોને આશીષ આપવા માટે છે. ભક્તોની રક્ષા માટે અને અસુરોના સંહાર માટે ભગવાન હંમેશા તત્પર રહે છે. ભગવાન વિષ્ણુ ભૌતિક તથા આધ્યાત્મિક બંને જગતના સ્વામી છે. ભગવાન વિષ્ણુનું સ્મિતયુક્ત મુખ અખિલ જગતને આકર્ષે છે. આવા સ્મિતથી માત્ર ભક્તોને જ નહીં પરંતુ અભક્તો પણ મોહિત થાય છે. ભગવાન વિષ્ણુના દર્શન થતાં જ બ્રહ્માજી, શંકર ભગવાન સહિત બધા દેવો તથા ગાંધર્વો વગેરે જે બધા ત્યાં ઉપસ્થિત થયા હતા તેમણે તત્કાળ ભગવાનને સાદર દંડવત પ્રણામ કર્યા. ત્યાં હાજર રહેલા સૌએ હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવાની તૈયારી કરી. ભગવાનના અનંત મહિમાને સંપૂર્ણપણે જાણવાનું તો બ્રહ્માદિ દેવોને પણ માનસિક શક્તિની મર્યાદાનું બહાર હતું, છતાં તેઓ પોતપોતાની યોગ્યતા અનુસાર આદર ભાવે પ્રાર્થના કરવા લાગ્યા. યજ્ઞમાં આપેલી આહુતિ ભગવાન વિષ્ણુને ગ્રહણ કરી ત્યારે પ્રજાપતિ દક્ષે બહુ હર્ષપૂર્વક તેમની પ્રાર્થના કરવાની શરૂઆત કરી. ભગવાન ખરેખર તો સર્વ યજ્ઞોના સ્વામી છે. ભગવાનની સ્તુતિ કરતા દક્ષે કહ્યું કે હે મારા પ્રભુ, આપ સર્વ માનસિક તર્ક વિકર્તોથી પર છો. આપ સ્વયંપૂર્ણતયા દિવ્ય છો, સર્વ ભયથી રહિત છો અને સદા ભૌતિક પ્રકૃતિ માયાને નિયંત્રણમાં રાખનારા છો. આપ ભૌતિક પ્રકૃતિમાં પ્રગટ થાવ છો, તેમ છતાં આપ અપ્રાકૃત છો. આપ ભૌતિક સંસર્ગ દોષથી સદા મુક્ત છો, કારણ કે આપ પૂરેપૂરા સ્વયં સંપૂર્ણ છો. જે મનુષ્ય કૃષ્ણ ભાવના પારાયણ નથી તેઓ બહુ જોખમકારક જીવન જીવી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ જન્ય દુર્દશા કૃષ્ણના વિસ્મરણને લીધે થાય છે. આવા બધા દુઃખી મનુષ્યને રાહત આપવા માટે જ કૃષ્ણ ભાવના મૃત આંદોલન છે. તેથી સમગ્ર માનવ સમાજ માટે તે સર્વશ્રેષ્ઠ રાહત કાર્ય છે અને તેના કાર્યકરો સૌથી મહાન શુભેચ્છકો છે, કારણ કે જીવ માત્રના સર્વશ્રેષ્ઠ પગલે તેઓ ચાલી રહ્યા છે. શંકર ભગવાને કહ્યું કે હે પ્રિય પ્રભુ, મારા મન અને ચેતના આપના ચરણ કમળમાં સદા એકાગ્ર રહે. આપના ચરણ કમળ સર્વ આશીષો તથા સઘળી ઈચ્છાઓનું પરિપૂર્ણતાનું ઉદ્ભવ સ્થાન છે. બધા જીવન મુક્ત મહર્ષિઓ તેનું પૂજન કરે છે, એટલે મારી પ્રવૃત્તિઓ અશુદ્ધ છે એમ જાહેર કરી મને નિંદનારા મનુષ્યોથી હવે હું વિચલિત થતો નથી. હું તેમના આરોપોને ધ્યાનમાં લેતો નથી. જેમ આપ જીવ માત્ર પ્રત્યે અનુકંપા દર્શાવો છો, તેમ હું અનુકંપાવશ થઈને બધાને ક્ષમા આપું છું. જ્યારે તેઓ પ્રસન્ન થયા ત્યારે યજ્ઞ વિધિનો ફરીથી પ્રારંભ થયો હતો. તેથી તેમણે પોતાની પ્રવૃત્તિઓ માટે ખેદ દર્શાવ્યો હતો. શિવજીના આ કથન પરથી સમજાય છે કે મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવનામાં હોય છે ત્યારે તે આવા પ્રાકૃતિક કર્મોની અસર હેઠળ આવતો નથી. માટે મનુષ્યએ હંમેશા કૃષ્ણ ભાવનામાં સ્થિર રહેવું જોઈએ. ભગવદ્ ગીતામાં પણ આ હકીકતની પુષ્ટિ કરવામાં આવી છે. જે મનુષ્ય દિવ્ય ભાગવત સવર સેવામાં સ્થિર થયેલો છે, તે બધા ભૌતિક ગુણોથી પર થયેલો છે. તે બ્રહ્મ સાક્ષાત્કારની અદ્રશ્યતામાં સ્થિર થયેલો છે. તેમાં મનુષ્ય ભૌતિક વિષયની લાલસાથી પીડાતો નથી. પ્રાકૃતિક ગુણોના સંસર્ગ દોષમાંથી મુક્ત થવા માટે કૃષ્ણ ભાવનાને દ્રઢતાપૂર્વક ચાલુ રાખવી એ એક જ માત્ર ઉપાય છે. શ્રી ભૃગુ બોલ્યા, હે ભગવાન, બ્રહ્માજીથી માંડીને સામાન્ય કીડી સુધીના બધા જીવો
માયા શક્તિથી દુશ્વર મોહિનીના પ્રભાવ હેઠળ રહેલા છે. દરેક જીવ દેહ ભાવમાં વિશ્વાસ ધરાવે છે, એ રીતે બધા ભાવના અંધકારમાં ડૂબેલા છે. દરેક જીવમાં આપ પરમાત્મા રૂપે કેવી રીતે વસો છો તે વાસ્તવિક રીતે તેઓ સમજી શકતા નથી. આપ તો તમામ શરણાગત જીવોના સનાતન મિત્ર અને રક્ષક છો, માટે કૃપયા આપની અમારી ઉપર દયા કરો અને અમારા તમામ અપરાધોને ક્ષમા કરો. દક્ષના યજ્ઞ સમારંભમાં બ્રહ્માજી અને શિવજી સહિત સૌએ જે નિંદ આચરણ દર્શાવ્યું તે વિશે ભૃગુ મુનિ સભાન હતા. આ ભૌતિક જગતમાંના જીવોમાં સૌથી મુખ્ય એવા બ્રહ્માનો ઉલ્લેખ કરીને ભૃગુ મુનિ કહેવા લાગ્યા કે બ્રહ્માજી તથા શિવજી સહિત એકમાત્ર વિષ્ણુ સિવાય દરેક જણ દેહ ભાવ ધરાવનારા છે અને માયા શક્તિના પ્રભાવ હેઠળ છે. મનુષ્ય જ્યાં સુધી દેહમાં જ આત્મભાવ રાખે છે ત્યાં સુધી પરમાત્મા કે પરમેશ્વર ભગવાનને સમજવા અત્યંત કઠિન છે. મનુષ્યએ પોતાના સામર્થ્ય ઉપર જરા જેટલો પણ આભાર ન રાખતા કેવળ ભગવાનની નિષ્કારણ કરુણા ઉપર જ પૂરેપૂરો આધાર રાખવો જોઈએ. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યની આ જ પૂર્ણ અવસ્થા છે. ભગવાન જીવ માત્રના મિત્ર છે, પરંતુ શરણાગત જીવ પરત્વે તેમનો વિશિષ્ટ મૈત્રી ભાવ હોય છે. ભગવાનના દિવ્ય નામ, ગુણ, લીલા, પરિકર વગેરે આપણી પ્રાકૃત ઇન્દ્રિયોમાંથી સમજી શકાતા નથી એમ કહેવાય છે. ભગવાન અપ્રાકૃત ભૌતિક લોકથી અલૌકિક છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નારાયણ પ્રાકૃત જગતથી પર છે, તેથી મનુષ્ય કોઈ પ્રાકૃત પદ્ધતિથી તેમના વિશે અનુમાન કરી શકે નહીં. ભગવાનના અપ્રાકૃત દિવ્ય સ્વરૂપને માત્ર ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. નિર્વિશેષ બ્રહ્મવાદીઓ તેમની અનુમાનલક્ષી પદ્ધતિઓથી મર્યાદામાં રહેલા કોઈ પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસે પહોંચી જવા પણ શકતા નથી. જ્યારે ભક્તો તેમની દિવ્ય પ્રેમ લક્ષણા સેવા ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરે છે, ભક્તિભાવને લીધે જ તેને ભગવાનના દર્શન થાય છે. શઠ મનુષ્યો ભગવાન કૃષ્ણને સામાન્ય મનુષ્યો માને છે. ભગવાન કૃષ્ણની સ્થિતિ વિશે કે તેમની અપ્રાકૃતિક શક્તિઓ અંગે તેઓ જાણતા નથી. જ્યારે ભક્તો પોતાના ભક્તિભાવના બળે ભગવાન તરીકે જાણે છે, ભાગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં અર્જુને પણ સમર્થન કર્યું છે કે ભગવાનના વ્યક્તિત્વ વિશે જાણવું તે બહુ જ અઘરું છે. બ્રહ્માજીએ કહ્યા મુજબ ભગવાનના દિવ્ય રૂપનો સાક્ષાત્કાર કરવો તે ઇન્દ્રિયોની શક્તિથી પર છે. ભગવાનનું દિવ્ય રૂપ પ્રાકૃતિક ઇન્દ્રિયો વડે દ્રષ્ટિગોચર થઈ શકતું નથી. તેમ છતાં તેમની લીલા તથા દિવ્ય સ્વરૂપને સમજી તો અવશ્ય શકાય છે. દાખલા તરીકે ભગવાન કૃષ્ણ જ્યારે 6 કે 7 વર્ષના બાળક રૂપે વૃંદાવનમાં પ્રગટ થયા હતા, ત્યારે ત્યાંના નિવાસીઓ તેમના સાનિધ્યમાં હતા. મુશળધાર વરસાદ વરસ્યો અને ભગવાને ગોવર્ધન પર્વતને ઊંચકી ને ડાબા હાથની આંગળી ઉપર તેને 7 દિવસ સુધી રાખીને વૃંદાવનવાસીઓની રક્ષા કરી હતી. ભગવાન સંબંધે બધું જ તેમની લીલા, તેમના કાર્યો અને સામાન્ય વિશિષ્ટ ગુણો જેવા છે તેવા સ્વીકારવા જોઈએ. પશુઓને નવજીવન આપવા તેમનો યજ્ઞમાં બલિ આપવામાં આવતો હતો. પશુઓને ત્યાં રાખવાનો એ જ આશય હતો. યજ્ઞમાં પશુ બલિ અર્પણ કરવો અને તેને નવજીવન આપવું એ મંત્ર સામર્થ્યનો પુરાવો હતો. જ્યારે શિવજી દ્વારા દક્ષના યજ્ઞનો ધ્વંસ થયો ત્યારે કમનસીબે કેટલાક પશુઓ મરી ગયા હતા. તેમના મૃત શરીરો ત્યાં પડ્યા હતા
અને યજ્ઞ ક્ષેત્ર સ્મશાન ભૂમિ જેવું બની ગયું હતું. એ રીતે યજ્ઞનો સાચો ઉદ્દેશ નષ્ટ થયો હતો. આવા યજ્ઞ વિધિના અંતિમ ઉદ્દેશ રૂપે ભગવાન વિષ્ણુ સ્વયં હોવાથી યાજ્ઞિકોની પત્નીઓને અને નિષ્કારણ કૃપાથી યજ્ઞ ક્ષેત્ર ઉપર કૃપા દ્રષ્ટિ કરવા વિનંતી કરી હતી, જેથી યજ્ઞ વિધિનો પુનઃપ્રારંભ થઈ શકે. લક્ષ્મી દેવી ભગવાન દેવોમાં સદા પરોવાયેલા રહે છે, પરંતુ ભગવાન તેમના પ્રત્યે આસક્ત રહેતા નથી. દક્ષની પત્નીએ આ પ્રમાણે સ્તુતિ કરી, હે મારા પ્રભુ, આપ આ યજ્ઞ મંડપમાં પધાર્યા છો એ મોટું સદભાગ્ય છે. હું આપને સાદર દંડવત પ્રણામ કરું છું. આ પ્રસંગે આપ પ્રસન્ન થાવ એવી પ્રાર્થના કરું છું. ભૌતિક સભ્યતા પોતે પ્રગતિશીલ હોવા વિશે બહુ અભિમાન ધરાવે છે, પરંતુ હકીકતમાં તો તે કૃષ્ણ ભાવના વિના, ભગવાન વિષ્ણુના જ્ઞાન વિના ગમે તેવી સુધરેલી સભ્યતાથી પ્રગતિ અર્થહીન છે. દક્ષની પત્નીનું નામ પ્રસૂતિ હતું. તે સ્વયંભૂ મનુની દીકરી હતી. તેની બેન દેવહૂતિનું લગ્ન કરદમ મુનિ સાથે થયું હતું અને ભગવાન કપિલદેવ તેમના પુત્ર હતા. તેથી પ્રસૂતિ ભગવાનના વિષ્ણુની માસી થતી હતી અને સ્નેહભાવથી તે વિષ્ણુની કૃપા માગી રહી હતી. તેમની માસી હોવાથી તેમણે વિશેષ અનુગ્રહ માટે પ્રાર્થના કરી હતી. બ્રહ્માજી તથા શિવજી સહિત બધા દેવોની ઉત્પત્તિ સર્જન પછી કરવામાં આવી હતી, પરંતુ ભગવાન વિષ્ણુ તો સર્જન પૂર્વે પણ વિદ્યમાન હતા. મહાયોગીઓ બોલ્યા, હે ભગવાન, આપ જીવાત્માના પરમાત્મા છો એમ જાણીને જે મનુષ્ય આપને પોતાનાથી અભિન્ન જુએ છે, તેઓ આપને નિશ્ચય અતિશય પ્રિય હોય છે. આપને પોતાના સ્વામી તરીકે સ્વીકારી તથા પોતાને દાસ માનીને જે મનુષ્ય આપની સેવા ભક્તિમાં પારાયણ રહે છે, તેમના પ્રત્યે આપ ઘણા કૃપાળુ રહો છો. આપની કૃપા વડે આપ સદા તેમના ભક્ત વાત્સલ્યના ભગવાન છો. જીવો ભગવાનની શ્રેષ્ઠ શક્તિ છે. ભૌતિક શક્તિ નીચી કક્ષાની છે. શક્તિ અને શક્તિમાન અભિન્ન છે. જે મનુષ્ય પરમેશ્વરના જ્ઞાનથી માહિતગાર નથી, પણ જેઓ પ્રેમ તથા શ્રદ્ધાના ભગવાનનું સદા ચિંતન કરે છે અને ભગવાન મહાન છે તથા પોતે તેમના અભિન્ન અંશ એવા સનાતન સેવકો છે. ભગવાન ભક્ત વત્સલ્ય લેખે સુવિખ્યાત છે. એનો અર્થ એવો જ છે કે તેઓ ભક્તો પ્રત્યે સદા કૃપાળુ રહે છે. વેદ સાહિત્યમાં ક્યાંય ભગવાનને જ્ઞાની વત્સલ્ય કહીને સંબોધવામાં આવ્યું નથી. અમે આપ પરમેશ્વરને અમારા સાદર પ્રણામ કરીએ છીએ કે જેમણે વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિની રચના કરી છે અને તેને તેના સર્જન, ધારણ, પોષણ અને વિનાશ માટે પ્રાકૃત જગતના 3 ગુણોના પ્રભાવ હેઠળ મૂકી છે. તે સ્વયં બાહ્ય શક્તિના નિયમન હેઠળ નથી. તેમની વ્યક્તિગત સ્વરૂપમાં તેઓ પ્રાકૃતિક ગુણોથી વિવિધ રંગી અભિવ્યક્તિથી મુક્ત છે અને જૂઠા અહંકારના બ્રહ્મથી પર છે. આ શ્લોકમાં 2 સ્થિતિ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. એક છે ભૌતિક જગતનું સર્જન, ધારણ, પોષણ અને વિનાશ, અને બીજું છે ભગવાનનું નિજ રહેઠાણ. ગૌલોક તેમની અંગત રહેઠાણની જગ્યા છે. ગૌલોક પણ ગુણાત્મક છે, પરંતુ ત્યાં સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય એવા ભેદ નથી. બહુરંગી શક્તિઓમાં 3 ગુણોથી આંતરપ્રક્રિયાને લીધે વસ્તુઓનું સર્જન, તેમની સ્થિતિ અને તેમનો વિનાશ થાય છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં આવા ભગવાનના ધામ ને બધું જ શાશ્વત, જ્ઞાનમય અને આનંદમય હોવાથી આવું જોવા મળતું નથી.
ભગવાન ગીતામાં ભગવાન કહે છે, હું મારી અંતરંગ શક્તિ વડે પ્રગટ થાઉં છું. અંતરંગ તથા બહિરંગ અને શક્તિઓ ભગવાનના હેઠળ નિયમન હેઠળ રહે છે. એથી તેઓ આ બંનેમાંથી શક્તિના નિયમનમાં પોતે આવતા નથી, બલકે બધું જ તેમના નિયમનના તેમને આધીન રહે છે. ભગવાનની સેવામાં પરોવાયેલો કોઈ પણ મનુષ્ય 3 પ્રાકૃતિક ગુણોની આંતરિક અને વિવિધપૂર્ણ રંગીપણાથી રંગાઈ ચૂકેલો હોય છે. અને સારાંશ એ છે કે બદ્ધ જીવો પ્રાકૃતિક ગુણોના કર્મ તથા વિકર્મમાં ઘસડાય છે, જે શક્તિઓથી વિભિન્નતા ઉત્પન્ન કરે છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં એકમાત્ર ઉપાસ્ય ભગવાન છે અને અન્ય કોઈ નહીં. ધર્મ, જ્ઞાન, તપ, વૈરાગ્ય, સમૃદ્ધિ. શાંતિ, સમૃદ્ધિ, જ્ઞાન અને ધર્મ ત્યારે જ પામી શકાય છે જ્યારે જીવો ભૌતિક જગતમાં સત્વગુણને આધીન રહે છે. તેઓ તમોગુણ તથા રજોગુણ એવા અન્ય 2 ગુણોને આધીન થતાં જ તેમનું દિશાયુદ્ધબદ્ધ જીવન અસહ્ય બની જાય છે. વાસ્તવમાં માત્ર ભક્તો જ દિવ્ય ગુણોના દર્શન કરી શકે છે. વેદના સિદ્ધાંતો 3 પ્રાકૃતિક ગુણો ઉપર આધારિત છે. જીવનનું સમગ્ર ધ્યેય ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવાનું છે. એ જ ખરો યજ્ઞ છે. કૃષ્ણ ભાવના પારાયણમાં થયેલો કોઈ પણ મનુષ્ય સર્વ વિષ્ણુ સ્વરૂપના ઉદ્ભવ સ્થાન એવા કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અર્થે પોતાનું જીવન સંપૂર્ણપણે સમર્પણ કરી ચૂક્યો હોય અને નિત્ય આર્ચન કરે અને પ્રસાદ અર્પણ કરે તે સર્વોત્તમ યજ્ઞ કરતા દેખાય છે. બ્રહ્માજી જ્યારે નિંદ્રાધીન થાય છે ત્યારે વિશ્વના નિમ્ન લોકનો આંશિક પ્રલય થાય છે. આ શ્લોકમાં જણાવ્યા મુજબ ભગવાન સૃષ્ટિ કરતા છે, કારણ કે સૃષ્ટિની શક્તિઓ તેમના દેહ દ્વારા વ્યક્ત થાય છે અને પ્રલય પછી પોતાના ઉદરમાં તેમનું શક્તિનું સંરક્ષણ કરે છે. દેવો પોતાના રક્ષણ માટે વિષ્ણુ પર આધાર રાખે છે અને તેઓ સ્વાધીન નથી. ભગવાનના જે સેવકો ભક્ત છે તેમને સકામ કર્મો, યજ્ઞવિધિ અથવા માનસિક તર્ક વિતર્ક સાથે ખાસ લેવા દેવી હોતી નથી. તેઓ માત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નાસ્તિક સેવા અને પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક કરે છે. દરેક કાર્ય તે પ્રમાણે પ્રેમમય સેવાના ભાવથી સંપન્ન કરે છે અને ભગવાન પ્રત્યક્ષ રીતે આવા ભક્તોનું રક્ષણ કરે છે. માત્ર મારા શરણે આવો અને હું તમને સર્વ પાપી કર્મોના ફળમાંથી બચાવીશ. ભાગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આ પ્રમાણે કહે છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બ્રહ્માજી, શિવ, ઇન્દ્ર, ચંદ્ર વગેરે દેવોથી માંડીને નિમ્નતર ગ્રહલોકના પ્રમુખો, પ્રધાનો, અધ્યક્ષો અને રાજાઓ જેવા શાસનો સુધીના અનેક ઈશ્વરો કહેવાતા હોય, વાસ્તવમાં વિષ્ણુ જ પરમ ઈશ્વર છે. પરંતુ વિષ્ણુની ઉપર પણ એક પરમેશ્વર છે, કારણ કે વિષ્ણુ પણ કૃષ્ણના અંશ કલા વિસ્તાર છે. એનો અર્થ અંશના પણ અંશ એવો થાય છે. વિષ્ણુના આવિર્ભાવો સવાંશ કહેવાય છે અને જીવાત્માઓ વિભિન્નાંશ કહેવાય છે. કેવળ કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અન્ય સર્વ જીવાત્માઓ તેમના સેવકો છે. બલદેવ કૃષ્ણના નજીકના વિસ્તાર છે. તેઓ પણ કૃષ્ણની સેવામાં પરોવાઈ જાય છે અને જીવાત્માઓ તો ચોક્કસ સેવા કરી રહ્યા છે. સ્વરૂપગત તેની જીવની ઉત્પત્તિ કૃષ્ણની સેવા માટે થાય છે.
જેમ વૃક્ષના મૂળને પાણી પાવાથી તેની ડાળીઓ, પાંદડાઓ, ફૂલ વગેરે બધાને પાણી મળે છે, તેમ એકમાત્ર કૃષ્ણની પૂજામાં સર્વ અભિન્ન અંશોની પૂજાનો સમાવેશ થઈ જાય છે. સર્વોચ્ચ પૂર્ણ ઉદ્દેશ પામવા માટે આ મનુષ્ય યોનિનો દેહ મળેલો છે. પરંતુ આપની બાહ્ય શક્તિથી પ્રેરાઈને જીવાત્મા પોતાના દેહ સાથે અને પ્રાકૃત શક્તિઓ સાથે ખોટી રીતે આત્મભાવ રાખે છે અને તેથી માયાના મોહમાં પડીને પ્રાકૃત અને ક્ષણજીવી સુખ ભોગવી સુખી થવા માગે છે. પરંતુ આપની દિવ્ય લીલા એવી તો સમર્થ છે કે કોઈ વ્યક્તિ આપની કથામાં શ્રવણ કીર્તન કરવામાં મગ્ન થઈ જાય તો તે મોહમાંથી મુક્ત થઈ શકે છે. દેહધારી જીવને સર્વોત્તમ સિદ્ધિ મેળવવા માટે દેહ બહુ સારી પીઠે મદદ કરી શકે છે. પ્રહલાદ કહ્યું કે દેહ ક્ષણિક હોવા છતાં તે આપણને સર્વોચ્ચ પૂર્ણ સિદ્ધિ આપી શકે છે. નિમ્નતરથી ઉચ્ચતર જીવનમાં વિકાસક્રમની પ્રક્રિયામાં મનુષ્ય યોનિ એક મોટું વરદાન છે. પરંતુ માયા એવી પ્રબળ છે કે આ મનુષ્ય જન્મરૂપ મહાન વરદાન મળેલું હોવા છતાં આપણે ક્ષણિક પ્રાકૃતિક સુખથી પ્રભાવિત થઈએ છીએ અને જીવનના ધ્યેયને વિસારી દઈએ છીએ. બદ્ધ જીવ પોતાના આધ્યાત્મિક સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કરતો નથી. એ જ બ્રહ્મ છે. તે પોતાના બાહ્ય દેહમાં બહુ રસ ધરાવે છે કે જે એકમાત્ર ઝબકારો છે અને નિયોજિત સમય પૂરો થતાં જ તેનો અંત આવે છે, જ્યારે જીવાત્માને એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર કરવું પડશે ત્યારે આખું વાતાવરણ બદલાઈ જશે. મનુષ્ય જન્મ સમજણ કેળવવાની આ એક તક છે અને મનુષ્ય જો આ અવસર ચૂકે તો તે ભારે કમનસીબ ગણાય છે. કૃષ્ણની કથામાં મગ્ન થવું એ માયાના મોહમાંથી છૂટી જવાનો માર્ગ છે. જો મનુષ્ય કૃષ્ણની કથાનું શ્રવણ કે કીર્તન કરશે તો તેનું જીવન આપોઆપ બદલાઈ જશે અને તેનું જીવન સફળ થશે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે, જેમ એક સ્થાને રહેલો અગ્નિ તેની ઉષ્ણતા અને પ્રકાશ સર્વત્ર ફેલાવે છે, તેમ બૌદ્ધિક કે આધ્યાત્મિક જગતમાં આપણે જે કંઈ પણ છીએ તે ભગવાનમાંથી પ્રગટ થતી જુદી જુદી શક્તિઓ સિવાય બીજું કંઈ જ નથી. અને કૃષ્ણ વિષ્ણુ તત્વ છે. તેમનો સંયોગ થવાથી તેઓ સર્વમય થઈ જાય છે. આધુનિક યુગમાં કલિયુગના પ્રભાવથી લોકો ત્રાસેલા છે. વેદોક્ત યજ્ઞ વિધિ માટે બધી સાધન સામગ્રીની જોગવાઈ કરી શકતા નથી, પરંતુ મનુષ્ય જો કેવળ હરે કૃષ્ણ નામનું કીર્તન કરે તો પણ સમજવું કે તે બધા પ્રકારના યજ્ઞ કરી રહ્યો છે. કૃષ્ણની શક્તિ અને કૃષ્ણ સિવાય બીજું કશું જ આપણે જોતા નથી. કૃષ્ણ અને તેમની શક્તિઓમાં કશો જ ભેદ નથી. એ રીતે બધું તેમની શક્તિનો આવિર્ભાવ હોવાથી બધું જ કૃષ્ણ છે તેમ માનવું. મનુષ્યએ કેવળ કૃષ્ણ ભાવનાથી જ સર્વનો સ્વીકાર કરવો જોઈએ. કૃષ્ણ એવા સંપૂર્ણ છે કે સ્વયં પોતાની શક્તિથી સર્વથી અગળા રહીને પણ તેઓ જ સર્વસ્વ થઈને રહે છે. કૃષ્ણને જાણવા એ જ વેદોનો તત્વનો અર્થ છે. જે મનુષ્ય ભક્ત કૃષ્ણની પ્રત્યક્ષ રીતે પૂજા અને સેવા કરે છે તેણે બધા વેદોના સત્યો જાણી લીધા એમ સમજાય. હે પ્રભુ, અમે આપના દર્શન માટે આતુર છીએ, કારણ કે વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞો કરવા એ અમારે માટે અસમર્થ થઈ ગયા છે. માટે આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ એવી અમારી નમ્ર પ્રાર્થના છે. આપના પવિત્ર નામનું માત્ર કીર્તન કરવાથી મનુષ્યના વિઘ્નો પાર પડી જાય છે. અમે આપને સાદર દંડવત પ્રણામ કરીએ છીએ. હવે ભગવાન વિષ્ણુના ઉપસ્થિત થવાથી યજ્ઞ વિધિ નિર્વિઘ્ને પાર પડશે એવી બ્રાહ્મણ યાજ્ઞિકોને મોટી આશા બંધાઈ હતી. દક્ષ
યજ્ઞની વિધિમાં શિવજીના અનુચરોએ વિઘ્ન નાખ્યું હતું. બ્રાહ્મણોએ પરોક્ષ રીતે શિવજીના અનુચરોની ટીકા કરી હતી. કૃષ્ણ જ્યારે કોઈની રક્ષા કરે છે ત્યારે તેની કોઈ હાનિ કરી શકતું નથી, અને જ્યારે કૃષ્ણ કોઈને મારવા ઈચ્છે છે ત્યારે તેની કોઈ રક્ષા કરી શકતું નથી. શ્રી મૈત્રેય બોલ્યા, હે વિદુર, ત્યાં ઉપસ્થિત સૌએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કર્યા પછી શુદ્ધ ચેતનાયુક્ત થયેલા દક્ષે શિવજીના અનુચરોએ ધ્વંસ કરેલા યજ્ઞને ફરીથી ચાલુ કરવાની વ્યવસ્થા કરી. ત્યાં ઉપસ્થિત સૌએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કર્યા પછી શુદ્ધ ચેતનાયુક્ત થયેલા દક્ષે શિવજીના અનુચરોએ ધ્વંસ કરેલા યજ્ઞને ફરીથી ચાલુ કરવાની વ્યવસ્થા કરી, અને ભગવાન વિષ્ણુ સર્વ જીવોના પરમાત્મા હોવાથી તેઓ માત્ર પોતાના યજ્ઞ ભાગથી સંતુષ્ટ થયા. તેથી તેમણે દક્ષ પ્રત્યે પ્રસન્ન ભાવથી સંબોધન કર્યું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે વિષ્ણુને કોઈની પાસેથી કશું માગવાનું હોય નહીં. તેઓ તો આત્મસંતુષ્ટ અને સ્વયં પૂર્ણ છે, પરંતુ જીવ માત્ર પરત્વે તેમના મિત્રભાવને કારણે તે યજ્ઞની આહુતિઓ ગ્રહણ કરે છે. જો કોઈ ભક્ત તેમને એક પાંદડું અથવા તો એક પુષ્પ કે જળ જે કાંઈ પણ પ્રેમ ભાવે અર્પણ કરે તો તે ભગવાન તેનો અંગીકાર કરે છે અને પ્રસન્ન થાય છે, કારણ કે પરમાત્મા તરીકે જીવ માત્ર પ્રત્યે તેમનો એવો મિત્રભાવ હોય છે. યજ્ઞમાં દેવોનો, શિવજીનો, બ્રહ્માજીનો અને વિષ્ણુનો, ભગવાનનો સર્વેનો ભાગ છે. પરોક્ષ રીતે તેમણે દર્શાવ્યું કે દક્ષે શિવજીનો ભાગ આપવાની ના પાડી હતી, તેથી તેઓ નારાજ થયા હતા. વૈષ્ણવ યોગે ભગવાન વિષ્ણુને સર્વોપરી માને છે, છતાં દેવોના અપરાધ કરવાની વૃત્તિ ધરાવતા નથી. તેઓ દેવોને ઉચિત માન આપે છે. વૈષ્ણવો શિવજીનો સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ તરીકે સ્વીકાર કરે છે. વૈષ્ણવ કોઈ દેવનો અપરાધ કરે એવી શક્યતા હોતી નથી. દેવો પણ વૈષ્ણવો ઉપર પ્રસન્ન રહે છે, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના નિષ્કલંક ભક્તો હોય છે. બ્રહ્માજીનો જન્મ વિષ્ણુ ભગવાનના દિવ્ય દેહમાંથી થયો હતો, અને શિવજીનો જન્મ બ્રહ્માજીના દેહમાંથી થયો હતો. તેથી ભગવાન વિષ્ણુ સર્વોપરી કારણ છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, બધું મારામાંથી ઉત્પન્ન થાય છે. આમાં બધા દેવોનો સમાવેશ થઈ જાય છે. તેમનામાંથી આવિર્ભાવ પામેલી શક્તિઓ પોતાની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા વિશ્વ સૃષ્ટિનું નિર્માણ કરે છે અને સમગ્ર સૃષ્ટિનું વિસર્જન પણ કરે છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે શ્રેષ્ઠ પરા અને નીચેની કોટીની અપરા શક્તિઓમાં તે કાર્ય કરે છે. જીવાત્મા શ્રેષ્ઠ શક્તિ છે અને ભગવાનનો અભિન્ન અંશ છે. અભિન્ન અંશ તરીકે જીવો ભગવાનથી જુદા નથી. તેમનામાંથી નીકળેલી શક્તિ તેમનાથી જુદી નથી, પરંતુ ભૌતિક જગતની વાસ્તવિક પ્રવૃત્તિમાં જીવાત્મા ભૌતિક શક્તિના જુદા જુદા ગુણો હેઠળ જુદા જુદા રૂપમાં રહેલા છે. એક જ જીવાત્મા ભૌતિક પ્રકૃતિના વિવિધ ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે. જીવો જુદા જુદા શરીરો ધરાવે છે. સૃષ્ટિ રચવાના હેતુ માટે બ્રહ્માને ઉત્પત્તિ કરીને વિનાશ માટે શિવજીને રાખેલા છે. ભૌતિક જગતમાં આત્મિક પ્રવેશની બાબતમાં બધા જીવ ભગવાનના અભિન્ન અંશ છે, પરંતુ ભૌતિક ગુણોના જુદા જુદા આવરણો નીચે તેઓ જુદા જુદા નામ ધરાવે છે. બ્રહ્માજી તથા શિવજી વિષ્ણુના ગુણાત્મક અવતારો છે, ગુણાવતારો છે. તેમની સાથે સત્વગુણના નિયંતા રૂપે પોતે જ રહેવાનું સ્વીકારે છે. તેથી તેઓ પોતે પણ શિવજી તથા બ્રહ્માજીની માફક એક ગુણાત્મક અવતાર તરીકે પણ રહેલા છે. બ્રહ્મા સહિત બધા જીવો સ્વતંત્ર રીતે એવા જુદા નથી, પરંતુ ભગવાનની તટસ્થ શક્તિની અંદરના ગણાય છે.
બ્રહ્માજી તથા શિવજી સહિત બધા જીવોમાં ભગવાન પરમાત્મા રૂપે રહેલા હોવાથી તેઓ દરેકને પ્રાકૃતિક અને ભૌતિક ગુણોની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે. ભગવાનની આજ્ઞા વિના સંપૂર્ણપણે અને સ્વતંત્રપણે કોઈ જીવાત્મા કાર્ય કરી શકતા નથી, અને તેથી પરોક્ષ રીતે કોઈ જીવાત્મા પરમેશ્વર ભગવાનથી ભિન્ન નથી, અને ભૌતિક પ્રકૃતિના રજોગુણ અથવા તમોગુણના અવતાર એવા બ્રહ્માજી અને શિવજી તો ભિન્ન નથી જ. સરેરાશ બુદ્ધિ ધરાવતો મનુષ્ય માથું તથા બીજા અંગોને શરીરથી અલગ હોય એમ માનતા નથી. તેવી જ રીતે મારો ભક્ત સર્વવ્યાપી ભગવાન વિષ્ણુને કોઈ વસ્તુથી કે કોઈ જીવાત્માથી ભિન્ન ગણતો નથી. શરીરનું કોઈ પણ અંગ જ્યારે રોગગ્રસ્ત થાય છે ત્યારે આખું શરીર માંદા અંગની માવજત કરે છે. ભક્તો વિદ્વાન છે અને જાણે છે કે પ્રત્યેક જીવ ભગવાનનો અભિન્ન અંશ છે, તેથી તેઓ બધાને કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપે છે, તેથી કરીને દરેક જણ સુખી થાય. ભક્ત સૌ જીવોને ભગવાન પાસે પાછા લઈ જવાનું જ કાર્ય કરે છે, એ જ તેમની સમદ્રષ્ટિ છે. મનુષ્યએ બ્રહ્માજી તથા શિવજી સહિત બધા જીવોને ભગવાનમાંથી અભિન્ન તરીકે જોવા જોઈએ. કોઈ જીવ સ્વતંત્ર નથી. આપણામાંનો દરેક જીવાત્મા ભગવાનનો એક વિસ્તાર છે. વિવિધતામાં એકતાની અહીં સ્પષ્ટતા મળે છે. બધું જ વિષ્ણુની શક્તિનો વિસ્તાર છે. મૈત્રેય ઋષિ બોલ્યા, એ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને બધા પ્રજાપતિઓના વડા દક્ષને સુમધુર ઉપદેશ આપ્યો. ત્યાર પછી તેણે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા તેમનું પૂજન કર્યા પછી દક્ષે બ્રહ્માજી અને શંકર ભગવાનનું પૃથક પૃથક રીતે પૂજન કર્યું. દક્ષ સંપૂર્ણ આદરભાવથી શિવજીના યજ્ઞના શેષ ભાગથી પૂજન કરી યજ્ઞ વિધિનો સમગ્ર કર્મકાંડ સંપન્ન કરીને દક્ષે સકલ દેવો સાથે ત્યાં આવેલા સૌ લોકોને સંતુષ્ટ કર્યા. એ રીતે ભગવાન વિષ્ણુનું યજ્ઞ વિધિપૂર્વક પૂજન કરી દક્ષ ધર્મ માર્ગે સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થયો. વળી ત્યાં એકત્ર થયેલા દેવોએ તેમની ધર્મનિષ્ઠા વધે એવા આશીર્વાદ આપ્યા, અને પછી દેવોએ સ્વર્ગલોક જવા માટે પ્રયાણ કર્યું. મૈત્રેયે કહ્યું કે દક્ષ પુત્રી દક્ષાયણી એ દક્ષથી મળેલું શરીર ત્યજી ને પછી તેમણે હિમાલય પ્રદેશમાં જન્મ લીધો એમ સાંભળ્યું છે. તે મેનાની પુત્રી તરીકે જન્મી હતી. મેના મેનકા તરીકે પણ જાણીતી છે. તે હિમાલયના રાજાની પત્ની છે. શિવજીએ હિમાલય પુત્રી હિમવતી રૂપે દુર્ગા સામે ફરીવાર કેવી રીતે લગ્ન કર્યું અને કેવી રીતે કાર્તિકેયનો જન્મ થયો તે તો એક મહાકથા છે. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના દક્ષ દ્વારા યજ્ઞ સંપન્ન નામના 7મા અધ્યાય પરના ભક્તિ વેદાંત કાર્યો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.